तो जय माताजी मित्रों, केम छो बधाय मजामां अने मजामां ज रहेवानुं अने आपणा विडियो जोता रहेवानुं। लाइक शेर अने सब्सक्राइब करता जजो अने विडियो केवो लाग्यो कमेंट पण करजो। तो आपणे 3 दिवसथी विडियो बनाव्यो नतो अने आपणे आज आवी गया छे विडियोमां, नवा विडियोमां। ध्रुवील पण 2 दी रजा उपर हतो, लागड़ गरागी बहु हती तो आपणे विडियोमां ध्यान न दई शक्या बहु। तो आज आवी गयो आपणे विडियो बनावी। ओली बाजू सीढ़ी उपर जो न्या उपर चढ़ी जा ना भाई बंद नवो आव्यो आपणे थोड़ी वार पछी का बबरू चानु इंटरव्यू लईशुं आपणे। अत्यारे मगदाळ किलोड़ी जोखाईने काम चालू है। आपणे कठोळ पण धीमे धीमे चालू करजो। तेल नाखीने એટલે 1 કિલોમાં માથે થાય જ। હા તને ખબર પડે કોને? તને મોટા આમાં આપણે હે ને પીએચડી કરેલું છે એમ કાટામાં કરિયાણામાં। કોઈ એમ કહે ને કાલે સવારે કરિયાણાની દુકાન કરવી એટલે આપણે ખાલી હાથ પાડવાની હાથ પાડવાનું। મોટા 1 કિલોમાં હે ને રાઈટ એટલું જ હોય આપણે ખબર હે ને 50 ગ્રામ ઘટતું હતું ગાંડા। મોટા અંદાજે બધાયમાં હરખું કરેલું છે આમ। ચાલો આપણે થોડું કામ કરી નાખીએ હવે। લીસ હાથમાં આપણા હાથમાં એટલે આપણે આગળ આવશે ને તો ખીજા હે। સબસ્ક્રાઇબ કરી દો, બીજું કાઈ ન કરો તો કાઈ નહીં। તો મિત્રો जो केवल पण આવી ગયો હે। केवल हाँ गरु जाम तो ये तो खबर है भाई बन तारू नाम ये थोड़ी વાર પછી આપણે ઇન્ટરવ્યુ લઈશું। જો તાર કેવલ આવી ગયો, કેવલ આપણા સબસ્ક્રાઇબર ને જય માતાજી કરો। મારું નામ છે કેવલ, આનું નામ છે ધ્રુવીલ। આ વિડિયો ઉતારવા વાળાનું નયન જાડો અને ઓલો એક દર્શનીયો અસિયાણી। આ ભાઈબંધનું નામ તો બે જણા નવા। મિત્રો આપણા દુકાનમાં આજે અત્યારે કેટલા માણસો કામ કરે, 10 જણા થઈ ગયા। ન હોય તેથી એક બે જણા જ હોય અને હોય તેથી વધારે હોય। નહીં હોય તેથી હાવ કોઈ નહીં હોય છે તો આખો સ્ટાફ। હા અત્યારે વેકેશન હાલે બધે પૂછવા આવે મને રાખો કામગીરીમાં આંદોલન જ હાલે। હા મેં કે ફોન કરવાની આ છૂટી પડી છે। હાલો આવ્યો હાલો। તો મિત્રો આપણે આવી ગયા નવા વિડીયોમાં। આવ કલે જાઓ આવલે જાવ હલો કસ્ટમર જાવજો। આ કોકરી મને કહ્યું આપણા હાથમાં આવી ગયું બીજું લિસ્ટ। આપણે આગળ લિસ્ટ જ કરતા હોય। આગળ પૂરી ગ્રાહકી છે, જોઈ શકો છો ગ્રાહકીને। તો મિત્રો આપણે આવ્યા હતા ઉભા પ્રીમિયમ મુનાકા બદામ લેવા। બદામ શું કહેવાય ને કિસમિસ કહેવાય નહીં, લઈ ગયો પ્રીમિયમ મુનાકા કિસમિસ। જોઈ લો કેટલી મોટી છે, બદામના દાણા જેવડું મોટું છે। तो मित्रों આપણે ઘડી પછી એવા અખરોટ લેવા। अखरोट लઈને જાય આપણે નીચે। હવે આ 2 પીસના અખરોટ હો, સારા મિલા પ્રીમિયમ। તો મિત્રો આપણે આવી ગયા આ ભાઈબંધનું ઇન્ટરવ્યુ લેવા। આ ભાઈબંધ હજી નવો જ આવ્યો। કેટલા દિવસ થયા તું નવો આવ્યો? પૂરા 3 દિવસ થયા। શું નામ? શુભમ અટક મોરિયા। કેટલામાં ભણો? 10માની એક્ઝામ દીધી। 10માની એક્ઝામ આપી અને કેવું લાગે અહીં કામ કરીને? સારું લાગે। બધાય મજા આવે? હા ફૂલ મજા। કોઈ તને હેરાન કરે? ના નહીં? કામ કરવાની મજા આવે ને? હા ફૂલ મજા આવે, બહુ મજા આવે એમ ને? તો વેકેશનમાં અહીંયા આવ્યો કે પરીક્ષા પછી આવીશ? વેકેશન પછી આવીશ? ના વેકેશન પૂરતું જ આવ્યો। 11મું ભણવાનું છે ને? 11મું ભણવાનું। આગળ કેટલું ભણવાનું? કોલેજ પછી કોલેજ સુધી ભણવાનું। કોલેજ સુધી ભણવાનું પછી આગળ કંઈક વ્યવસ્થા થાય તો આગળ ભણશું। કોમ બીએસ એવું આઈટીઆઈ એવું કાઈ? તારે કેટલું ભણવાનું કે નહીં? મારે આખો ડિગ્રી પાસ કરવી છે। ઓહો 2 ડિગ્રી પાસ કરવી છે। 10માં ટેકનોલોજીનું શીખવું છે। 10માં પાસ થાય કે ના પાસ? 10માં પાસ થઈને આપણો ઉપર ભરોસો છે, માતા ઉપર દયા થઈને પાસ કરી દે છે। હા તો 10માં પાસ થાવ પછી આગળ વિચારજો ને। હા ચાલો બાય। તો મિત્રો હવે આપણે આગળ નવો એક ભાઈબંધ આવ્યો, એનું ઇન્ટરવ્યૂ પર થોડીક વાર પછી લઈશું। તો ભાઈબંધને આપણે ઓલ ધ બેસ્ટ કહીએ, એ પરીક્ષામાં પાસ થઈ જાય। ચાલો બાય બાય કહી દે પૂરા બાય। તો મિત્રો આપણે એક ભાઈબંધ નવો આવ્યો, એનું મોઢું બતાવ્યું, એનું ઇન્ટરવ્યૂ લીધું। હવે આ ભાઈબંધ બીજો। નામ હું પૂરા તારું?
યસ. કેટલા દિવસ ત્યાં આવ્યો? 2 દિવસ. 2 દિવસ થયા. કેટલામાં ભણે છે કે નહીં? 12મું. 12મું પરીક્ષા આપી? કેવીક મજા આવે કામ કરવાની? મજા આવે ને? મજા આવે. બધા ભણે તારે? હા. બીજું કંઈ કાંઈ તારે કહેવાનું કંઈ નહીં. નથી કહેવાનું? આ ભાઈબંધ હજી 2 દિવસથી આવ્યો જ છે, તો આપણે એને હજી કામ બહુ હજી ખબર પડતી નથી, એટલે આપણે એને ભેગા સાથ દઈએ કે આને આ વસ્તુ કહેવાય. તમને હજી કેટલી ખબર પડી? 50% ખબર પડે. 50% ખબર પડી ગઈ. કોઈ ડારો બારો દે કે નહીં? કોઈ નહીં. નહીં ને? ડારો બારો દે કહેજો. કોઈ નો થાય. કપ ચામલીને મારી છે આપણે. હાલો કાંઈ વાંધો નહીં. ઓકે બાય. બાય. આપણે આ ભાઈબંધનું ઇન્ટરવ્યૂ લીધું તો આ 2 જણા જો ઊભા હતા. આ નવો ભાઈબંધ છે, આપણો કસ્ટમર છે. એટલે બધા તારા માલ લઈ નીકળે હવે. હા ભાઈ, માલ લઈને અમે જઈએ જ છીએ. આ જાવ ચાલો આપણે અંદર વ્યા જાય. ગ્રાહક કોઈ છે ને એટલે આપણે વિડીયો આ બનાવવા આવ્યા હતા. જો કામમાં બેઠો હોય. હા તો મિત્રો આપણે આવ્યા હતા કસ્ટમરના ભજીયા દાળિયા જોખવા. ભજીયા હોળીની સિઝનના ભજીયા દાળિયા લેવો. ગ્રાહકને એટલા બધા ફેવરિટ છે કે હજી માગે ગ્રાહક. આપણે બહાર જાય. અશ્વિનભાઈ કેવલભાઈ ગળસવા ગયા. કેવલ 12 વાગ્યા પહેલાં આવી ગયો હોય. અશ્વિનભાઈ 12:30 ગળસવા જાય. 1 વાગે આપણે જાવ ગળસવા. ગળસીને આવીને પછી બીજા જા. આમાં વારાફરતી ચક્કર ચાલતું હોય. એરંડિયું અહીંયા જો મોટું આ લીટરવાળું છે ત્યાં નીચે અમારી લે. હા હોય એરંડિયું. હવમાં ઉડે તો જ હા. ચાલો આપણે દાળિયા લઈને જઈએ હવે ને આગળથી બોલાવવા આવશે. આગે કા બંધન કા બોલાવા ને તેન ભાઈ કા અને અત્યારે ગીત યાદ આવી ગયું. હાલે 2 તો લઈ જા, 2 હું લઈ જાઉં. બરાબર. 2 નીતિનભાઈ ક્યાં 2 લઈ જાય? નીતિનભાઈ ક્યાં 2 લઈ જાય? નીતિનભાઈ હમણાં આવશે, તમે જોજો. મહેનત કરી. અરે અહીંયા ઉપર પડ્યો ખૂણો પર વાઘ બકરી 250 દાણો. આપણે સબસ્ક્રાઈબરને કહીશું. તો મિત્રો કેવલ જો ઘરસીને આવી ગયા. કેટલું ઘરસેલ આમાં? કેટલું ઘરસીને? જાજુ બધું ખાઈને આવ્યું હે? અમારા ડોનેશન જો કેવલાને ડોલે સોલો બતાવો. ઓહો જાજા ડોલા બની ગયા. એક ટીકા આ તો વાઘ બકરી લેતો જ આવે. મહેશ્વતી અહીંયા આવતા રહેતા મહેશ્વતી દેખાડવા યાર. પાડ્યું જો પાડ્યું. તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે ખાવા જવાનો. તો આપણે જાય ઘરે ખાવા. તો મિત્રો આપણે ઘરે આવ્યા ત્યારે ચીકુ ત્યાં ખૂણામાં બેઠો હતો. તો આપણે પિંજરા ઉપર ભીના કરીને ગાભા નાખી દીધા. તો ચીકુમાં મૂતરીને ગાભો પડ્યો ત્યાં મૂતરીને સીધો અંદર વહી ગયો. એટલે એને ઠંડુ લાગે, ગરમી અને લૂ ન લાગે એટલે માટે આપણે ગાભા નાખી દઈએ પિંજરા ઉપર. ઉનાળામાં રોજ બપોરે આપણે એની ઉપર ગાભા નાખી દઈએ જેથી કરીને એને લૂ ન લાગે અને ડિહાઇડ્રેશન ન થાય. તો તમારે ઘણા બધા પાલતુ પ્રાણીઓ હોય તેને ધ્યાન રાખજો જેથી કરીને ડિહાઇડ્રેશન ન થાય. ચીકુઆ શું કરે? સાફ સફાઈ કરે એમ? ભૂખ લાગી મારી ગયો ને? અહીંયા રોટલા ખાઓ. હાલ હમણાં દવો ચીકુ રોટલા નામ આપણી કેવા હું જોતો હતો. ચાલો આપણે એનું કામ કરવા દઈએ સાફ સફાઈનું. ચાલો આપણે ખાઈ લઈએ.
ખાવાનું એટલે ખાવાનું માં દીકુને આ દઉં હા. તો મિત્રો આપણે પેલા ચીકુને રોટલો આપી દઈએ વળી ખાલી થઈ જાય ન આપી તો ચીકો હલા હલા ખાઈ લે મળી ગયું લે હા ખાઈ નો કાંઈ થાય શું થાય તો મિત્રો 1 2 3 મેગી દવાળી આવી ગઈ છે જોઈ લો કેટલા 40-50 કાર્ટૂન આવી છે તો વળી સાખી પર આવ્યો 1 2 3 મેગી આવી ગઈ છે 10 વાળીના કાર્ટૂન આવી ગયા છે અને 5 પીસમાં તો મિત્રો આપણે જમીન બનાવતા રહીએ તો આપણો ભાઈ બધા બેઠો હે બોલ પેન લાય ઓલાની છે ઓલાની છે તારી નથી આ બોલ પેન લાય તો મિત્રો કેવલનાથમાં જો કોકની પપુડી હાથમાં આવી ગઈ કેની ગયેલા કેમ જ ગાડી એમ જ નીકળી કામ કરીને તારું સાયકલ પાપડીનો ભાગે તાતી હો. તો મિત્રો મેગી કાર્ટૂન ગોઠવાઈ ગયા એ ભાઈ વ્યા ગયા તો કેવલ થાકીને જો અહીં બેસી ગયો કાર્ટૂન તેને ઉપર નથી પણ અહીંયા બેઠો હતો ખાલી એ ભાઈનું ધ્યાન રાખતો ભાઈ કાર્ટૂન લઈને જતો ને પાછા જો થાકીને બેઠો યા કાંઈ બેસી ગયેલા હું મેગી હા તો હું એને આસણું કરું મારે આવી તો તો ઓ 10 વધી ગયા મને થોડી ખબર હતી હવે નહીં બોલું ને એવું ન મને આવડે મને એવું ન આવડે મારી પાસે સાઈન કરાવી ટીકા લીધા બધું લીધું છેલ્લે ભૂલ તો મંગી અને આમ કીધું આપણે કેમેરા હે તો આપણે વિડીયો ઉતારીએ મેં આપણે કેમેરા દેખાડીએ ઓરિજિનલ કેમેરો ઉતારીએ 200 રૂપિયાનો કેમેરો લગભગ 50 વર્ષથી નાલે હે લોબડા લોબડી ભાઈ એમ જ હોય આવડી મોટી દુકાન કરી લીધી અમને અડધો ભાગ તને ભાગ દે વાઈટ જો 10 વર્ષથી તો કામ કરું છું મને ભાગ 100 મહિના નથી હજી પડશે રહો દે તમારે મેગી ખાવી તો આવી જજો હાલ પછી એક ગીત ગાવાનું તારો નંબર 8 એટલે નંબર 9 પટી કેમ ચાલે છે નાટકુટી તો મિત્રો કેવલ અમારું ચંપલ લઈ લીધું તો એક ચંપલ મેં એના હાથમાં હતું ને એક ચંપલ હું બીજે મૂકીને વળી એમ કે શેઠ નીતિનભાઈ કે એક ચંપલ પહેરી હું આટા મારે તો આપણે કેવલને ગોતીને મારી મને પાડી દીધો હે જો રોવા મળ્યો હે અઢી ચંપલ મારવું હોય કોઈ દી અઢી ચંપલ મારવું હોય અઢી ચંપલ મારવું હોય હા અઢી ચંપલ મારવું હોય લાઈવ શૂટિંગ તમે જોઈ રહ્યા છો છોકરો એક રોઈ રહ્યો છો યાર હરી કરીશું હા સાચું કરો એ આ તો રોમા 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 થઈ ગયું તો મિત્રો આગળ એક સર્ફનો કોટો દેવાનો હતો હું દઈને આવ્યો તો પાછું જોયું તો કેવલ રોતો હતો હજી
હજી આંખું થોડીક ખોલી ખોલીને રોવે. જોજો બા જો જો છીંડામાંથી જો આ હાથના તો થોડુંક અંદર આમ થોડુંક હાથ આગળ લઈને દેખાય કાંઈ. તો આપણે જાય પાછા હવે કામ કરવા. વળી અહીંયા આવશે તો ખીજા નીતિનભાઈ થોડો ખરકાય રોજો. જો મોટું બધું જો મોટું બધું આહુડે નથી પડતા એલા. તો આ જો રોતો તો હમણાં ઘડીક પછી પાછો શાંતિ થઈ ગઈ છે. પાંચ વાગ્યા તો આપણે ઉપરની યાદી કરવા માંડ્યા છીએ. આગળ કોઈ ગ્રાહક છે નહીં, અત્યારે શાંતિ છે. ધ્રુવીલના જ વહેલું જવું એટલે કે આ યાદી વહેલી કરી નાખો ક્યાં માલ થોડો ગોઠવાઈ જાય ગયા. બાકી હું જ આવી કે ગીરે ગયા મારે વહેલું જવાનું ક્યાં છે. તો આપણે યાદી કરીએ. આપણે જોઈ આવી કેવલ શું કરે. હા જો શહેનશાહ બેઠા આવ્યો. ઘટે કાંઈ કેમ છે તમને તમારા જીવને? શાંતિ હે ને? કાંઈ ઉપાધિ હે ને? જો કાંઈ નથી હો. તો મિત્રો જોઈ લ્યો આ બધી ટોળકી અહીંયા આપણે ઊભી રહી ગયા તારે. જા 1 2 આ 3 જો આપણા ભાઈબંધને ટોપી પહેરાવી છે ચિંગ્સની ટોપી. ના એ નીકળ્યા ભાઈ ડોહી અંદરથી. ચિંગ્સનું ભૂત નથી હું તારામાં ચાઇનાવાળાનું. એડિટિંગ શેમાં કરશ ભાઈ? એ ભૂત તો મિત્રો જોઈ લ્યો ચોથો. ઓલો પાંચમાં બોલે ઓલો ભાઈ. તો મિત્રો જોઈ લ્યો પાંચમો. હજી 3-4 જણા અહીંયા તમને બતાવીશ. તો મિત્રો એપલ કિલો 500 આવી ગયો છે. ઓલી બાજુ ફરસાણવાળા આવી ગયા થોડા. એક ગાડી આવી ગઈ ને આ ગાડી બીજી. આ મારો કેમેરામેન આખો વિડિયો જોતારો. લા એવું ઓલા ભાઈ અવધવાળા છે. અવધની ગાડી એક આવી ગઈ ને અવધની ગાડી બીજી. એક આપણે ચડી ખાલી કરી નાખી. 3 3 6 7 8 પૂતળો કિલાવાળો આવી ગયો. આપણા ભાઈબંધો નાખે છે. આના કારનામાં તો 2 પેટી મૂકીને બીજી બે લીધી. એ બાજુ આપણા કસ્ટમર ઉભા બધા. ફેન્ટાન થમ્સઅપ ને સ્પ્રાઇટનો બધો સ્ટોક આવી ગયો હોય. રેડી હાલો 10 થઈ ગયા. અહીંયા જ તો મિત્રો આપણે લીપ લઈને ઉપર આવ્યા હતા. જો લીપ ખાલી કરી નાખીએ. મેગી બધીને થપ્પો મારી દીધો હોય. પંજો માર્યો.
બે ઊભીને ત્રણ આડી. બાકી 5 બધી નીચે રાખી ને 5-6 નીચે આપણે રાખી વેચવા માટે. ક્લિપ ખાલી થઈ ગઈ છે. ત્યાં વિમલને પીડ્યું તો આપણે નાખી દઈએ ઠેકાણે વિમલને. તો મિત્રો આપણે લીપ લઈને નીચે આવી ગયા અને મમરી હતી આવી હતી ભરી લીધી લીપમાં. તો હાલો લીપ જવા દે પછી ઉપર આપણે અને આપણે જવાનું ઉપર. તો હાલો નાસ્તો કરાવો ત્યાં. તો મિત્રો આજનો નાસ્તો જોઈ લ્યો. આજે કેટલા બધા જણા આવ્યા છે. આજે નાચ બારો આવ્યા ડીશમાં લઈને ખાઈએ. મિત્રો આપણો ઉપરથી માલ ઉતરી ગયો, લીપમાંથી માલ ઉતરી ગયો. આ બાજુ સીડી ઉપરથી ઉતરી ગયો. આજે આપણે વહેલા વહી ગયા હતા 6:30 ને વહેલા નીચે આવતા રહ્યા છીએ. જો આપણો નવો ભાઈબંધ અહીં ચા ગોઠવે છે. આપણો એક ભાઈબંધ અહીંયા આવ્યા અને આપણો જૂનો 3 મહિનાનો જૂનો અહીં અમે 8 વાગ્યા છીએ છોકરાઓ. નાખું પેરાશૂટ નાખ મોબાઈલ રમવાનો રમા આવી તો આમ કરી કામ આવી જાય. હેંજો કેમ આવ્યો ખબર ને તમને? હજી નવા છોકરાને ધમકી મારો નહીં. નવા છોકરાને ધમકી મારો આયા જ ને અમે અમેથી જ કહીએ આમ થાય આમ થઈ કામ કામ કરતા જા આમ થઈ ગયા આમ થઈ ગયા आम पड़े धूड़ धूड़ ऐसी चीज होती है जो आपसे नहीं होता उसको कहते जीवन में धूड़ पड़े खदड़ा. खदला मीन्स એટલે તમે કંજુસિયા. એકદમ ગુજરાતી અને સંસ્કારી ટાઈપ નથી એમ સમજતા નહીં. આ ગુજરાત છે, ના અમેરિકન, ના ઇંગ્લેન્ડ, ના ન્યુઝીલેન્ડ. આ ગુજરાત છે. This is Gujarat is રંગીલો રાજકોટ અટલ સરોવર બાજુ 5.5 કિલોમીટરનો દૂર. આજે ટાટા બાય બાય. આજે વિડીયો તારે ગળું ફટી ગયું. અહીંયા ગળું બેસી ગયું મારું. અચ્છા આયા તો મિત્રો આપણે વારવાનું ચાલુ કરી દીધું છે. આ નમુકે ઘરે જવાનું ચાલુ કરી દીધું છે કામ પતાવીને. આ નવો ભાઈબંધ ચેલી નાખે. આ ભાઈબંધ આટા મારે છે. તો આપણે ચંપલ ગોતવાના છે. કેવલ હંતાડ્યું છે. એક ચંપલ મારી હાથમાં અને એક ચંપલ કેવલે હંતાડ્યું છે. કેવલને મજા નથી હવે બપોરની, એટલે કેવલ ચંપલ હંતાડી વયો ગયો. અત્યારે મેં તું મારા ચંપલ લેતા હોતા કેવલે ત્યાં ગયો હતા. કેવલ જ નંબરે એટલે મારું ચંપલ કેવલે હંતાડી દીધું છે. મેં નીતિનભાઈ કીધું નીતિનભાઈ કેવલને ફોન કરો, મારું ચંપલ ક્યાં અહીંયા ગયા મારે ઉગાડા પૈકી જવું જોઈએ આજ ગીરે. તો આજે વિચારીએ આપણે ચંપલ પહેરીને જવાનું કે ઉગાડા પગે જવાનું. શું કહેશો તમે? હા જઈ તાર રાત્રિ ત્યાં જો સેન્સોડાઈન લીક છે, બ્લુ કલરની છે. તો કેવલ આપણે બપોરનો બાદ તો આપણે કેવલે ચંપલ મારા કાઢી ચંપલ એક લીધું ને એકને હંતા દીધું. હવે ઘીરા જાવ તો સારી વાત છો તમે. કેવલ આપણે બપોરે બાજુ હતો ને તેને મારે ચંપલ કાઢી એટલે એ લીધું એક. મને ચંપલ મારતો હતો એને મેં ચંપલ લીધું, ચંપલ હંતા દીધું. હજી ચંપલ મળ્યું નથી. તો મિત્રો આપણું ચંપલ મળી ગયું. આશેણીયા કેવલને ફોન કર્યો હતો. કેવલ નીંદરમાં હતો, ઉઠીને એને બતાવ્યું
કે ચંપલ જો અહીંથી ચડીને અહીંયા સીધો અમે કાઢ્યો મેં અહીંયા આ કોઈ આ લોકે કોઈ ભેગડો ને અમે પડી જતો ઠેઠ ઉપલે મળે નાખી દીધો જો એમાં છેલ્લે ઉપર ત્યાં ચંપલ પડી ગયો હવે ચંપલ આવી ગયા મારા પગમાં તો આ પગ હવે ગીર હાલવા મળશે આપણે જાય ગીરી આવે જો ઘરે ન જ જાવ અત્યારે આપણે તમારા ઘરે ન જવાનું તમારે અહીં રહેવાનું છે 9 ને 5 થઈને ત્યાં તમારે જા દઈએ અમે બાકી નહીં જા દઈએ હાલો મિત્રો આવજો બધા તો મિત્રો અમે રોડ ઉપરથી ચીકવાટું વિસર્જીથી 15 લઈ લીધા છે આપણે જઈએ ગીરે હવે